મને વર્ષોથી એટલે 2007થી કમરની તકલીફ છે, સાયટિકા અને એ બધા સમસ્યાઓ વચ્ચે. પણ પહેલાં મા બાપે ખેતીમાં કામ સારું કરાવ્યું છે, એટલે કસરત તો સારી થઈ, ખોરાક પણ સારું થયો. પણ એટલે મને હું તો જાલી ગયો તકલીફ હોવાને કારણે. આ ભાઈ છે જે નોર્મલ છે અને એમનાથી સહન નથી થતો. જો હા લઈ લીધા પગ એમણે. જો આ ઝટકા જેને તકલીફ હોય એનાથી સહન થાય, પણ જેને કાંઈ ખરેખર નથી, પ્રોબ્લેમ નથી, એવા જો પગ નથી રાખી શકતા. આ એક સચ્ચાઈ છે, ચમત્કાર છે. ઓછો જ છે, સાવ ઓછો છે. એમાં આ ભાઈ તો કરી લે સાઈડમાં પગ લઈ રહે. અને મારામાં મને તકલીફ ઘણી છે, એટલે મારામાં હાઈમાં હાઈ રાખેલું, લગભગ 19 રાખેલું. 19માં મારા સહન થતું, કારણ કે મને પ્રોબ્લેમ છે. આમને 5માં પણ એ જોઈ લો, બસ આટલી જ વાર છે. કાં શું થાય આ 5માંય સહન નથી થતું. હાલો તો ભાઈ, હવે તમને હાથમાં છે પગમાં છે? હાથમાં છે. 5 ખાલી 5 ઉપર ગયો એમાં બી તકલીફ થઈ ગઈ. હવે આ ભાઈ છે બીજી ટ્રાયમાં આવે છે, ગોવિંદભાઈ, જેનું પણ શરીર આમ મજબૂત છે અને રોજે રોજ સારી એવી સખત મહેનત મજદૂરી કરી રહ્યા છે. એમને પણ આ ધીમો છે ગોવિંદભાઈ, ધીમો છે, એનાથી ભૂલ પણ થશે. હવે ફૂલ કરી દો એટલે ગોવિંદભાઈને અનુભવ થાય ને અમને બી ખબર પડે કે લઈ લે ગોવિંદભાઈ, લઈ લે છે પગ. ભાઈ ગોવિંદભાઈ નો પગ આવી ગયો સાઈડમાં. હા ગોવિંદભાઈ થી નથી રહેતું. હા હજી ઓછું છે ને. આ તો પાછું આ તો હાઈ લેવલ નું છે જ નહીં. મતલબ મને તકલીફ ઘણી છે, ઈ દેખાય. આ ભાઈ બે રાખો, ભાઈ બે રાખો ગોવિંદભાઈ. એમ છટકો નહીં, તમે મશીન છે કઈ બટકું નહીં ભરે. હા એમનાથી નથી રહેતા, નહીં તકલીફ દે રહા. હા નથી રહેતા. જો લઈ લે રહા નીચેથી, પોતે આમ થોડો આરામ લઈ રહ્યા, મતલબ વર્ક કરે છે. વેરી ગુડ.